માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ સંગઠનો દ્વારા 26 જાન્યુઆરીએ લીમડા ચોકમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાતા ભારત માતા કી જયના નાદ સાથે લીમડા ચોક ગુંજી ઉઠ્યો હતો। માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને ગૌરક્ષા સેના દ્વારા 26મી જાન્યુઆરીએ 76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે લીમડા ચોકમાં ભારત માતા કી મહાઆરતી સાથે भारत माता पूजन जाहिर कार्यक्रम आयोजित कराता मोटी संख्या में नगरजनों साथे विहिप बजरंग दल राष्ट्रीय स्वयंसेवक संघ सहित विविध हिंदू संगठनों आगेवानों कार्यकरों सहित राष्ट्रप्रेमी लोकोए महाआरती तेमज पूजन करी मिठाई वहेंची प्रजासत्ताक पर्वोत्सवनी धामधूमपूर्वक उजवणी करी हती। जय श्री राम, वंदे मातरम, भारत माता की जय। લીમડા ચોકમાં આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આજે ભારત માતાનું પૂજન તેમજ મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। તેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો તેમજ ગૌરક્ષાના કાર્યકરો જોડાયા હતા અને બધાએ ભારત માતાનું પૂજન તેમજ આરતી કરવામાં આવેલ હતી। જય શ્રી રામ। આ પ્રસંગે વિનુભાઈ મેસવાણિયા, પ્રફુલભાઈ નાંદોલા, કેતન નરસાણા, બાબુભાઈ વાજા, પરેશ જોશી, વીએસપી પ્રમુખ પ્રકાશ લાલવાણી, भाजप रबारी समाजना आगेवान भगवानभाई मोरी द्वारा विश्व हिंदू परिषद बजरंग दल अने गौरक्षक सेना हिंदू समाजना सेवाभावी आगेवान विनुभाई वेसवाणियानी कामगीरी बिरदावता तेमने शाल ओढाड़ी विशेष रीते सन्मानित करवामां आव्या हता। भारत माता की जय। आज 26मी जान्युआरी निमित्ते मांगरोळ नगर में विश्व हिंदू परिषद बजरंग दल राष्ट्रीय स्वयंसेवक संघ गौरक्षा सेना તમામના કાર્યકર્તાઓ ભેગા મળી અને ભારત માતાના પૂજનનું આયોજન લીમડા ચોક મુકામે કરેલું હતું, જેમાં માંગરોળ નગરના અનેક રાષ્ટ્રપ્રેમી લોકોએ ભારત માતાનું પૂજન કરી પોતાનું ઋણ ઉતાર્યું છે અને ભારત માતાની સેવા માટે સતત સક્રિય રહેવાનો સંકલ્પ કર્યો છે અને સમાજમાં એકતા થાય, સમાજમાં સુરક્ષા વ્યાપે એવી એક પ્રાર્થના સાથે ભારત માતાને વંદન કરેલ છે।